ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાના ભત્રીજા ઉપર થયેલા હુમલાના કેસમાં આજે 6 આરોપીઓને પ્રોબેશન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। સાથે જ લૂંટના આરોપમાંથી તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। 9 વર્ષ પહેલાના કેસમાં કોર્ટે શું ચુકાદો આપ્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। વર્ષ 2016માં ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર થયેલા હુમલાના કેસમાં ગોંડલની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે 6 આરોપીઓને પ્રથમ દ્રષ્ટિએ દોષી ઠેરવીને સજા ફટકારી હતી, પરંતુ ત્યારબાદ તરત જ તેમને પ્રોબેશનનો લાભ આપી જામીન પર મુક્ત કર્યા છે। આ ઉપરાંત લૂંટના આરોપમાંથી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ કેસની વિગતે વાત કરીએ તો વર્ષ 2016માં માણેકવાડા ગામના દિવ્યરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દીપુભા જાડેજા અને કુલદીપસિંહ જાડેજા દ્વારા અમિત વઘાસિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના અંગે અમિત વઘાસિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસ ગોંડલ કોર્ટના ન્યાયમૂર્તિ હેમાંગે ત્રિવેદીની કોર્ટમાં ચાલી રહ્યો હતો અને કોર્ટે 17 જેટલા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કર્યા બાદ તમામ 6 આરોપીઓને આઈપીસી કલમ 325 હેઠળ 3 વર્ષની સજા ફટકારી હતી। કોર્ટે સવારે સજાની જાહેરાત કર્યા બાદ આરોપીઓના વકીલ દ્વારા પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 હેઠળ પ્રોબેશનનો લાભ આપવા માટે અરજી કરવામાં આવી હતી અને આરોપીઓના પ્રોબેશનનો લાભ મંજૂર કરવામાં આવ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે વકીલ વિજયરાજસિંહ જાડેજા, તેમને સાંભળીએ। આ કેસની હકીકત એવી છે કે 2016માં એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાના ભત્રીજા દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલ, જે ફરિયાદમાં 6 આરોપીઓના નામ લખવામાં આવેલ। આરોપીઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન 395 તેમજ આઈપીસી સેક્શન 325 વગેરે કલમ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ। આ કેસની હકીકત એવી છે કે 2016માં આરોપી પક્ષે ચંદુભાઈ વઘાસિયાના દીકરા તેમજ ચંદુભાઈ વઘાસિયાના ભત્રીજાને ગુલમોર રોડ ઉપર મારવામાં આવેલ તેમજ લૂંટ કરવામાં આવેલ। આ મુજબની ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ। જે ફરિયાદ અનુસંધાને નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ। ચાર્જશીટ ફાઇલ કરતા નામદાર કોર્ટમાં કેસ ચાલવામાં આવેલ, જે કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા ફરિયાદ પક્ષના સાક્ષીઓ તેમજ ડોક્યુમેન્ટરી એવિડન્સ રજૂ કરવામાં આવેલ। આ કેસમાં ટોટલ 16 થી 17 વિટનેસો લેવામાં આવેલ તેમજ અન્ય ડોક્યુમેન્ટરી એવિડન્સો રજૂ કરવામાં આવેલ। આજરોજ નામદાર કોર્ટ દ્વારા આ કેસમાં આરોપીઓને 395 નીચે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે, જ્યારે આઈપીસી સેક્શન 325 મુજબ તમામ આરોપીઓને 3 વર્ષની સજા કરવામાં આવેલ છે। જે સજા સામે આરોપીના વકીલ દ્વારા આરોપીઓની ઉંમર નાની હોય તેમજ આરોપીઓની વર્તણૂક ધ્યાને લઈ પ્રોહિબિશન એક્ટ મુજબની CRPC 360 મુજબની અરજી કરવામાં આવેલ, જે નામદાર કોર્ટે ધ્યાને લઈ તમામ આરોપીઓને પ્રોબેશન એક્ટ હેઠળનો લાભ આપી સજા માફ કરવામાં આવેલ છે તેમજ અપીલ સમયના જામીનનો હુકમ કરવામાં આવેલ છે તેમજ તમામ આરોપીઓને ફરિયાદ પક્ષને તેમજ ઈજા પામનારને વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવેલ છે, જે આજરોજ મહત્વનો ચુકાદો આપવામાં આવેલ છે। આ કેસ 2016માં થયેલ હતો, જેનો આજરોજ ચુકાદો આવેલ છે। તેમજ આ કેસમાં આરોપી પક્ષ દ્વારા રાજકોટના સિનિયર એડવોકેટ ભગીરથસિંહ ડોડિયા રોકાયેલ હતા। હું પોતે વિજયરાજસિંહ જાડેજા તેમજ મારી સાથે એસએન ભટ્ટી તેમજ કલ્પેશભાઈ ચનિયારા રોકાયેલ હતા। આજરોજ આ કેસનો ખૂબ જ સારો એવો ચુકાદો નામદાર ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે। આરોપીના નામ આરોપીઓમાં દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, યશપાલસિંહ અકરમસિંહ જાડેજા, દીપેન્દ્રસિંહ અકરમસિંહ જાડેજા તેમજ કાનભા જાડેજાજી ખરેડાના રહેવાસી છે। આ તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવેલ છે। બચાવ પક્ષના વકીલ અને ફરિયાદી પક્ષના વકીલોની દલીલોના અંતે કોર્ટે આરોપીઓને પ્રોબેશનનો લાભ મંજૂર કર્યો હતો અને તેમની જામીન પર
મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. એડવોકેટ વિજય રાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અદાલતે ધારાશાસ્ત્રીઓની પ્રોબેશન અરજીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. પ્રોબેશન પર મુક્ત કરવાની સાથે કોર્ટે આરોપીઓને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આદેશ મુજબ ફરિયાદી અમિત વગાસિયાને ₹15,000, અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને 15,000 અને ત્રીજી વ્યક્તિને 7,000 વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને